દક્ષિણી ફળિયા યુવક મંડળે લોન્ચ કરી શ્રી છત્રપતિ શિવાજી મહારાજની થીમ પાઠ પૂજન સાથે ગણેશોત્સવની તૈયારીઓનો પ્રારંભ। વર્ષ 2000થી ગણેશ સ્થાપના કરતા દક્ષિણી ફળિયા સાર્વજનિક યુવક મંડળે વર્ષ 2016થી સંપૂર્ણપણે પેપર મટીરીયલનો ઉપયોગ કરીને 100% ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ અને ડેકોરેશન બનાવવાની અનોખી પરંપરા જાળવી રાખી છે। આ વર્ષે પણ પર્યાવરણ મૈત્રી ગણેશોત્સવના આયોજન માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આજે મંડળ દ્વારા વિધિવત પાઠ પૂજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મંડળની નવી વેબસાઇટનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું, જેના માધ્યમથી મંડળની વિવિધ સેવાકીય અને ધાર્મિક પ્રવૃત્તિઓની ડિજિટલ પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવશે। મંડળે આ વર્ષના ગણેશોત્સવ માટે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની થીમ જાહેર કરી છે। મંડળના કાર્યકર્તાઓના જણાવ્યા મુજબ શિવાજી મહારાજના જીવનના વિવિધ પાસાઓ જેવા કે તેમની શૌર્યગાથા, કુશળ રાજનીતિ, આદર્શ વ્યક્તિત્વ અને ભારતીય નૌકાદળના પાયાના શિલ્પી તરીકેના યોગદાનને ભવ્ય ડેકોરેશન દ્વારા જીવંત કરવામાં આવશે। પાઠ પૂજનના આ કાર્યક્રમમાં મંડળના કાર્યકર્તાઓ, સ્થાનિક આગેવાનો અને વિસ્તારના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। દક્ષિણી ફળિયા સાર્વજનિક યુવક મંડળ વર્ષ આ 2026 છે, પણ અમારી ગણપતિની સ્થાપના 2000થી થઈ હતી અને 2016થી અમે ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરી હતી। જે અમે સ્થાપના કરી હતી ગણપતિ સંપૂર્ણ પેપરના અને ડેકોરેશન પણ સંપૂર્ણ, જે ગુજરાતનું પહેલું એવું મંડળ હશે જે 2016થી લઈને 2025 સુધી અમે એના પર ડેકોરેશન કર્યું છે। અને આજે આપણે ગણપતિનું પાઠ પૂજનનો કાર્યક્રમ રાખ્યો છે। સાથે સાથે આપણા મંડળે, તમે જોઈ શકો છો, આપણા મંડળના કાર્યકર્તા છે એમને એક વેબસાઇટ લોન્ચ કરી છે। આજે વેબસાઇટ લોન્ચ કરવાના છે અમે, અને સાથે સાથે ફર્સ્ટ ટાઈમ એવું છે કે અમે દર વખતે એવું હોય છે કે અમે ક્યુરિયોસિટી રાખીએ છીએ કે થીમ અમે છેલ્લે ખબર પડે છે। આ વખતે પહેલાં એવું છે કે 2 મહિના પહેલાં અમે અહીંયા થીમ રિવીલ કરીશું, અને એ થીમ હું કહી દઉં છું, છત્રપતિ શિવાજી મહારાજ પર છે। કે છત્રપતિ શિવાજી મહારાજ બધાને એવું છે કે ફક્ત એક યોદ્ધા હતા, પણ યોદ્ધાની સાથે સાથે એક સારા રાજા હતા, સારા પુત્ર હતા, સારા વેપારી હતા, જેવું કહેવાય છે એમને ફાધર ઓફ નેવી પણ કહેવામાં આવે છે। એટલે ઘણું બધું એમનું જીવન ચરિત્ર છે જે અમારા દ્વારા આ વર્ષે મંડળમાં બતાવવામાં અને સમજાવવામાં આવશે। વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ, ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી।